21, 22, 23, 24, 25, 26, 27. Thank you. Jai Hind. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો બ્લોગ ચાલુ થાય છે રસોડાથી. બપોરના વાગ્યા છે 12 અને હવે આપણે આજે બનાવવાનું ડિસાઈડ થયું છે કે કઢી અને રોટલા બનાવવાના છે. તો ડુંગળીની કઢી બનાવીશું અને રોટલા, બાજરીના રોટલા. તો ચલો ફટાફટ બનાવી દઈએ. કઈ નહીં આપો મેડમ. કેવી રીતે કરવાનું? જો અત્યારે શીખવાડ દઉં છું. ઓકે, ટીચર બોલતે વૈષ્ણવી કમ હિયર, એટલે આમ જવાનું ચાલતા ચાલતા, પછી આમ ઉભા રહ્યા. હેલો મેમ, ગુડ મોર્નિંગ, માય સેલ્ફ વૈષ્ણવી મોદી. પછી મેડમ કહેશે કે પ્લીઝ, શું કહેશે, 1 to 50, પ્લીઝ ટેલ મી 1 to 50. અમારા આમું જો વૈષ્ણવી તો આ મદદ પાડવાની અને બોલવાનું. ઓકે મેડમ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 29, 30, 31, 32, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 47, 48, 49, 80. Thank you. Jai Hind. એવું કરું. બરાબર. અહીંયા સોમવારથી વૈષ્ણવીની એક્ઝામ છે એટલે આજે ડેડી એને પ્રેક્ટિસ કરાવે છે. એમ કે બોલો બેટા 19 के बाद क्या आता है वैष्णवी? 19 के बाद ફરીથી એક વખત આપણે રિપીટ કરીશું. અને હું અને દિહાન. હા, તને બી ભણવું છે? ભણવું છે? હા, ચાલો. તો રોટલા માટે સૌથી પહેલા આપણે લઈ લઈશું બાજરીનો લોટ. મને બહુ પાક્કા રોટલા નથી આવડતા, પણ બનાવીએ છીએ જેવા આવડે એવા. તો ગાઈઝ આપણે ફર્સ્ટ રોટલો બની ગયો છે એટલે બનાવવા માટે મૂકી દીધો છે. સેકન્ડ બનાવવાનો છે. પહેલા 2 રોટલા કરી દઈશું, પછી કઢી મૂકી એટલે ગરમ ગરમ થાય. તો એમેઝોનમાંથી શું આવ્યું છે તમે ઓપન કરો. ગેસ કરો છો. આ ઓનલાઈન મંગાવીએ ને એ વસ્તુમાં એવું છે, આપણે જ મંગાવેલું હોય ને તો બી ઓપન કરવાની એટલી એક્સાઇટમેન્ટ હોય ને. એક્સાઇટમેન્ટ છે બરાબર આવ્યું છે કે નહીં એવી હોય. હા, એટલે એ જ કે કેવું આવ્યું છે એ જોવાની એક્સાઇટમેન્ટ. ઓહો, ઓનલાઈન અંજીર ડ્રાઈડ છે. આ લોકો એમને પણ ડ્રાઈડ છે. રાઈડ એટલે આ રીતે ફ્રૂટની જેમ તોડ્યા હોય એટલે રાઈડ. કેટલા 1 કિલો? 900 ગ્રામ. તો ગાઈઝ અંજીર આવી ગયા છે. અંજીર ખાઈને જંજીર જેવા શરીર બનાવવાના છે. આ મેડમને બહુ ભાવે છે, મને બી બહુ ભાવે છે. તો ગાઈઝ લંચ તૈયાર છે. ઢોકળા, ડુંગળીની કઢી અને રોટલા અને ગોળ. ચલો બધા લંચ કરવા. તો ગાઈઝ હું વિહાન અત્યારે સુવડાવું છું અને એની સુવાની સ્ટાઇલ કરું. તો રજાના દિવસે શ્વેતાંગ આખો દિવસ આજે મોબાઈલ મચડો છે. મોબાઈલમાં જોડે વૈષ્ણવી નથી ભણાય. 15 મિનિટ ભણાય ખાલી. 15 મિનિટ. ના જો અહીંયા આ
પરીક્ષા છે મેડમની, શું કરી રહ્યા છે જુઓ ખાલી તમે. દળણા માટે અહીંયા ડબ્બો કાઢેલો હતો, એને જો દુકાન ખોલી. આ શું કર્યું તે? બધા માટે બાદલ બનાવું છું. બાદલ ખીચડી બનાવું છું. અહીંયા ખીચડી બનો અને ઘઉંની ખીચડી બનો. હા, બાર મોસમ કંઈક આવો છે. બહુ દબાઈ. તો ગાઈઝ આજનો સેટરડે થોડો લેઝી સેટરડે બની ગયો છે. બધું કામ ફિનિશ કર્યા પછી હવે અત્યારે શ્વેતાંગને જવાનું છે બહાર, તો આજે થોડી વહેલી ચા મૂકી દીધી છે. 4:30 થયા છે. ચા ઉકળી ગઈ છે, હવે ચા પી લઈએ અને પછી પાછી ડિનરની તૈયારી. આજે ડિનરમાં શું બનાવીશું એ પાછો રોજનો એક નવો પ્રશ્ન. જો ચા મસ્ત બની ગઈ છે તૈયાર. એકચ્યુઅલી ગાઈઝ આજે થયું એવું કે બપોરે છે ને મોબાઈલ સ્ક્રોલ કરતાં કરતાં ગૂગલ જેમિનીમાં આજે ફોટોઝ ક્રિએટ કરવાની ઈચ્છા થઈ. તો ઘણા બધા ફોટોઝ અપલોડ કરીને ક્રિએટ કર્યા. એ મારા 1-2 મને ગમ્યા છે, હું અહીંયા આગળ મૂકું છું સાઈડમાં અહીંયા કશે. તો જોઈ લો તમે કેવો લાગે છે. મારાને શ્વેતાંગના ક્રિએટ કર્યા છે. એમ મજા આવે ક્રિએટ કરવાની કે આપણે જે જગ્યા કે જે વસ્તુ એક્સપ્લોર નહીં કરી હોય ને એ આમાં આપણે ઇમેજિન કરીને કરી શકીએ. અમુક ટાઈમ સેમ ફેસ લાગે ત્યારે એકદમ મતલબ એવું જ લાગે કે આપણે જ છીએ, પણ અમુક વખત ફેસ ચેન્જ કરી દે છે. ગૂગલ જેમિનીના લીધે તો હું અને દિહાન અને વૈષ્ણવી ફ્રીમાં લંડન જઈ આવ્યા, જે તમને અહીંયા જોવા મળશે. તો આનાથી સારું શું હોઈ શકે. એમ પણ આપણે કોઈ પણ ટ્રીપમાં જઈએ ને તો એની મેમરીઝ તરીકે પછી લઈને આવીએ ફોટોઝ, અને ફોટોઝ આપણે વારી ઘડી જોયા કરીએ. હવે એવું પોસિબલ થઈ શકે છે કે જયા વગર ત્યાં ફિઝિકલી ગયા વગર તમારી પાસે ફોટોઝ આવી જાય. એક સારી વસ્તુ છે. ગાઈઝ વૈષ્ણવી કંઈક કહેવા માંગે છે કે એણે બહુ કામ કર્યું. શું કામ કર્યું? ઘઉંનો લોટ પડ્યો હતો ને તે બધું સાફ કર્યું. ચાલ બતાવો કેવો સાફ કર્યો. મારીશ નહીં ને? ના ભાઈ ના, થોડી મારું. એમાં મારવાનું થોડી હોય. અહીંયા કઈ આવી ગયા બધા દાણા? જો ઓ અહીંયા ઢગલો કરી દીધો છે. વેરી ગુડ. એકદમ ક્લીન નથી કર્યું. મમ્મી હું કરું? સાવણે હાથથી કરું ગઈ ત્યાં બધો ફસાઈ ગયો હતો. તો કોણે કર્યું ફસાય? કેમ કાઢ્યો છે ડબ્બામાંથી ઘઉં? રમવા માટે. તો પછી સાફ કોણ કરશે? સાફ તો તું કરશે. હું આરતી કરીશ. બેનને ફોન કરીને કે દવાઓ અહીંયા પાછું સાફ કરો. આરતી બેન બેટા એના ટાઈમે એક જ વાર આવે દિવસમાં, વારે ઘડીએ ના આવે. તો કોણ સાફ કરશે? છે ને મમ્મા કામવાળી. ગરમી લાગી. હતું ને ગામના અંદર જાંગી સ્ટેપલરમાં પછી પછી આમને કઈ નહીં. બધા ભાભીમાં જોજો જોજો કીધું એટલે કઈ કોશિશ કરીશ. આંગળીમાં લોહી નીકળ્યું. નતું નીકળ્યું. એક દાડે પટ્ટી બાંધીને આવશે જ મને ખબર છે. ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજે 7 અને ડિનરમાં છે આજે શ્વેતાંગનો ઉપવાસ છે એટલે એમના માટે મુરૈયો બને છે અને અમારા માટે વઘારેલો રોટલો. રોટલાને મેં કરી દીધો છે ક્રશ અને એના માટે અત્યારે અહીંયા તૈયારીઓ ચાલુ છે. તો આજે ડિનરમાં છે વઘારેલો રોટલો અને મોરૈયો. રિહાન ગમે તેટલો રડતો હોય ને ગમે તેમ રહેતો ના હોય, પણ જ્યારે એને પપ્પાને માળા કરતા જોઈ ને ચૂપચાપ રોજ અહીંયા બેસી રહે અને જોયા કરે. જો આ રીતે સાક્ષાત ભગવાનની હાજરી.
बताऊँ उसे। વેલકમ બેક ગાઈઝ. તમારે અહીંયા અખંડ માત્રામાં સ્ટડી ચાલુ છે સવારથી. વૈષ્ણવી મેડમ રમે છે, ભણે છે. આ એમનો અનોખો અંદાજ છે, જોઈ શકો છો તમે. હા જોરદાર. બાકી હવે ભણવાનું સ્ટાર્ટ કરશે પાછા. હું તમને આ શું છે 1 2 3. એટલે ગાઈઝ આ આપણે એમને ભણાવેલી જગ્યાએ આપણને ભણાવે છે, એટલે અત્યારે અમારે ભણવાનું ચાલે છે. મમ્મી તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.